કેવા સુકન થાય ઈ હું તને કહું. સાંભળ તું કાળા મોઢાઈ ભલે તાર પ્રગટ પીરાણા હોય ભલે મડા હજીવન પીરા કરે તો હું તને એક વાત પૂછું સાંભળ બીજો નહીં બોન તમ તારે વેગ સાંભળ હું કવિ કાલ હવારે હું ટોલી ગઈ હોઉં કાલ હવારે હું ઢેંગ થઈ ગઈ હોઉં તો મને હજીવન કરે ગળદી થઈ જાય રે પણ હાંભળો તમે વેવાણ કદાચ મરી ગયા હોય હા એમ મરી ગઈ હોય હમણાં હું એમ કહું કદાચ હું કાલ હવારે મરી ગઈ હો તો આનો ભાઈ મને હજીવન કરી નાખે ને સાંભળો વેવાણ એનો જવાબ હું તમને આપું બોલો કદાચ તમે મરી ગયા હોય ને હું તો આઈ નો હોઉં તો કદાચ હું હોઉં ને 5 ફૂટ ખાડો કરી તમને કૂટી દઉં મરી ગયા ખાડામાં ન રહો ન્યાથી ને કૂદકો મારીને બહાર આવું હું તમારી જેવી ડોશીના દુનિયામાં જીવીને કામ સુધે હું શું ને એટલે તે હારું છે આ તમારી આ નફટીને દુખ કોણ આપે હું શું એટલે હું એને દુખ દેવા તો રાખી છે મને તમારા હાથમાં થોરિયા ઉગે કાઈ વાંધો નહીં કપડા ધોવા કામ લાગે બરાસ નો લેવું પડે મને નહીં પોગી એકો હા બાપા તારે જાવું છે ને જાવું છે ને તારે તો તું જા પણ 5 વર્ષના દીકરાના એ મુક્તિ જા કેમ નો રે અરે કેમ નો રે મારો હેવાયો છે નાનેથી મોટો મેં કર્યો છે કેમ નો રે હું એની માં જેમ રાખી એને તારે લઈ જવાનો સરો નથી એટલો તો આને છે હડકો યારે આવશે લઈ જાવ છે હા તે લઈ જા મારી કાઈ ના નથી પણ આ ઉભી રે હામી આગી ભાગમાં બીવેસ તો કેમ કઈ બટકા પરી જાવશો ચારે તમે આ ફ્રીદારો નક્કી દે એ તો અનુભવ બોલે લઈ જાવ છે ને લઈ જા મારી કાઈ ના નથી પણ જો 5 વર્ષના દીકરાને કાઈ ખીલી ખટકો થયો અને જો પાછી અહીંયા પિંગલગઢમાં મરીને તો છાતી ઉપર પગ મૂકીને 1.5 હાથનો જીબડો ખેઈ લેતા હાહુને હારી રીતે આવડે છે હા ઓળખેસ ને મને ઓળખેસ ને અડધી અંબા નાખી જગદંબા નામ મારું મુક્તાળી દઉં તો દીકરા દઉં નકર હોઈ લઈ લઉં કાળી નાગણ સુનાગણ મારા ડંખેલા વહુ પાણી નો માગે સમજી ગઈ હા તો જાઓ હું આજે તમે સાસુનો વેણ વાટીને જઈ રહ્યા છો પણ એક દિવસ વિપત પડશે સંકટ પડશે ત્યારે તને સાસુના વેણ યાદ આવશે ત્યારે તને પસ્તાવો થશે પણ પાછા આવવાની વેળા નહીં રે વહુ જાઓ મરો ગુડાવ લઈ જવા નપટીને એ રાફડા ગીરી દેજો બાપા
એ આને લેતા જજો ને એક બે અમારે બજાશે એને લેતા જાજો. હાલો પણ આ રજા તો મળી ના આવે હવે. હાલો હવે છટકાઈ. હાકો રતન કાકા આજ ઘુઘરા લાગે છે. મારે